પ્રેમનો સુખદ અનુભવ કરાવતો વાર્તા સંગ્રહ એટલે બુચકારો, જેમના લેખક છે સુનિલ ગોહિલ. માસ્તર. પ્રસ્તુત છે બુચકારોની 7મી વાર્તા, બુચકારો. પણ એ તો ત્યાં રાહ જોઈને જ ઊભી રહી. હમણાં મનોહર આવશે, એની કે દર્શન કરતા વાર લાગે છે. ભગવાન પણ એનો સ્વભાવ જાણે જ છે, એમ સમજીને મનોહર એક ખંડમાંથી બીજા ખંડમાં એ રીતે પહોંચે જેમ કાર્તિકેય ભગવાન મોલ લઈને બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળે. સાંજનો સમય હતો. સંધ્યા રાહ જોઈને ઊભી હતી. બાજુમાં ઊભેલી બિંદિયા તેની ચોકીદારી કરતી હતી કે શેરીનું કોઈ પણ મંદિરમાં ન આવી જાય. તો વળી મંદિરના દરવાજે શૈલેષ ઊભો હતો ધ્યાન રાખવા. અડધી કલાક પહેલા જ શૈલેષ અને મનોહર ચર્ચાએ લાગ્યા હતા કે આજે સંધ્યા વાયદો નિભાવશે કે કેમ. સમય નક્કી હતો, પાત્ર નક્કી હતા, જગ્યા નક્કી હતી. અરે ઈરાદો તો એકદમ નક્કી જ હતો. શૈલા, સંભાળી લઈશ ને? બાકી જો 14 અને 12 પકડાઈ ગયા ને તો ઢોલ ફાટતા વાર નહીં લાગે. મનોહર હાથમાં વળેલો પરસેવો લૂછતા બોલ્યો. મન્યા, એની આંખોમાં જોયું છે મેં. તું જ તો કહેતો હતો ને કે તેણે ચિઠ્ઠીનો ઘા કરી, એમાં જવાબ હકારમાં આવ્યો છે. શૈલેષ મનોહર કરતા વધુ મક્કમ લાગ્યો. એ તો તું જ જોઈ લે ચિઠ્ઠી. આ લે. મનોહરે ખિસ્સામાંથી સાચવેલો ગડી કરેલો પત્ર કાઢ્યો. આ શું એલા, આ તો કોરી છે. આમાં કેમ કઈ લખ્યું જ નથી? શૈલેષ કપડું ઊંચું નીચું કરતો હોય એમ ચિઠ્ઠી ઊંચી નીચી કરી નાખી. અરે તું જ તો કહેતો હતો કે પ્રેમની કોઈ ભાષા ના હોય. મનોહર શરમાઈને બોલ્યો. હવે શૈલેષની મક્કમતા ઓછી થવા લાગી. એનો વિશ્વાસ આથમી રહેલા સુરત સાથે આથમવા લાગ્યો. શૈલેષ એક એવો મિત્ર હતો કે જે લગભગ બધું જાણતો હોય, જે દરેક કામમાં પારંગત હોય. આજે એને એની પારંગતતા પર સવાલ ઉઠવા લાગ્યો. વાતોમાં જે નક્કી સમય હતો એ થઈ ગયો. બંને મંદિર પહોંચ્યા. પગથિયા પાસે સંધ્યા અને બાજુમાં ધ્યાન રાખતી બિંદિયા દેખાણી. જોયું ના જોયું હોય એ મનોહર સડસડાટ મંદિરના પગથિયા ચડી ગયો. દર્શન કરીને પ્રસાદ લેવા આવ્યો હોય એમ સંધ્યા સામે આવીને ઊભો રહ્યો. કઈ બાજુથી આવ્યો? સંધ્યાએ નજર નીચે રાખી. એ બુદ્ધા પટેલના ખાંચામાંથી. મનોહર આજુબાજુ જોતો બોલ્યો. ત્યાં તો મારા કાકા પાન ખાવા ઊભા હશે ને? ના, એ નહોતા એટલે જ તો ત્યાંથી આવ્યો. પણ આગળ વળતા તો થોબડા મહેતાની શેરી આગળ મારા ફઈનું ઘર છે. એને નક્કી તને જોયો જ હશે. એને ક્યાં કઈ ખબર છે? એ તો બજાર ઘસતા હશે. અને 4 ચોક પડે ત્યાં તારા ઓલા માસા દાળ પકવાન નહીં ખાતા હોય ને? અરે દાળ પકવાન તો સવારે જ મળે. અને એમ પણ માસા માસીને લઈને ડાપણ દાટ કઢાવવા ગયા છે. કેમ કરતા નીકળી ડાપણ દાટ? બહુ ડાપણ કરતા હતા ને એટલે. આવું મારા બાપાએ મને કીધું. એ પણ રોજ સાંજે અહીંયા આવે છે ને. એ આપણને જોઈ જશે તો. આજે શનિવાર છે, એ ઝાંઝરિયા જાય હનુમાન દાદા પાસે. હાશ, પણ તોય તારી નજર તો હતી ને બધે. કોઈએ તને અહીંયા આવતા જોયો તો નથી ને? શૈલેષ દરવાજે તો છે ને. કોઈ આવશે તો આપણને કઈ રીતે કહેશે? આ બિંદિયા તો ક્યારની નજર દોડાવે છે. કોઈ જોઈ જાય તો આપણે ના દોડવું પડે ને એટલા માટે. તને દોડતા આવડશે ને? આ ચપ્પલમાં કેમ દોડીશ? વાદરીવાળા બૂટ પહેર્યા હોત ને તો એમાં દોડતા વધુ ફાવે. તે કીધું એટલે હું હિંમત કરીને આવી તો ગઈ, પણ મેં પહેલા ક્યારેય આવી રીતે. અરે તું સમજે છો ને હું શું કહેવા માંગુ છું? બોલને, કેમ કઈ બોલતો નથી? આટલા બધા સવાલો અને લવારી વચ્ચે મનોહર એના આમ જોયું ના તેમ 2 પગલા નજીક ગયો. ફરી તેણે એના આમ જોયું ના તેમ આંખો બંધ કરી વોટ સંધ્યાના ગાલ પાસે આવ્યા અને એક બુચકારો થયો. સંધ્યાની જીભ અટકી, બિંદિયાની નજર અટકી, પણ મનોહર વાદરીવાળા બૂટમાં પણ ઝડપ ના આવે એવી ઝડપ ચપ્પલમાં લાવી મંદિરના દરવાજે પહોંચી ગયો. પાછળ વળી જોયું તો સંધ્યાના ગાલ ટમેટાની જેમ લાલ થઈ ગયા હતા. બિંદિયા પણ આમ તેમ જોઈ દુપટ્ટો મોઢામાં નાખીને હસતી હતી. મનોહર અને સંધ્યા એકબીજા સામે તાકી રહ્યા. એ દૂરથી પણ બંને શરમાઈને વિચારી રહ્યા કે આ બુચકારાએ બંનેના નિર્દોષ હૈયામાં પ્રેમની લેતી દેતી શરૂ કરી દીધી હતી, જેની બેમાંથી કોઈને પણ ભાન ન રહી. તો મિત્રો, અમારી આ વાર્તા બુચકારો તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રો તથા પરિવારમાં આ વાર્તા શેર કરજો. આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.